વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેપર લેવાનું છે અને આપણું પેપર લગભગ 18 તારીખે છે. તમને લોકોને ટાઈમ ટેબલ મળી જ ગયું છે બધું. તો આપણું પેપર 18 તારીખે આવે તો એ પેપરની અંદર પેપર સ્ટાઇલ કેવી હોય, ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય. એટલે આ એક વિડીયો લેક્ચર છે ને એ માત્ર ને માત્ર તમારા પ્રશ્નનું નિરાકરણ કરવા માટેનો છે કે કઈ રીતની પેપર સ્ટાઇલ હોય, કેવું બધું જ સમજાવી દઉં ટોટલી વસ્તુ. આમ છતાં તમને ક્યાંય ન ખબર પડે તો પર્સનલી મારા વોટ્સઅપમાં મેસેજ કરવાનો અથવા ફોન કરવાનો, એટલે તમને એની જાણકારી મળી જશે. તો સામાન્ય રીતે આપણા 10મા ધોરણનું જે પેપર આવવાનું છે અને ઓનલાઈન તમે જેટલું કોઈ ભણ્યા છો એ વસ્તુઓ, ઓનલાઈન જેટલી કોઈ વસ્તુઓ ભણવાનું છે એનું પેપર તમારે મોઢે તમારે લખવાનું છે. હવે એ પરીક્ષા કેમ લેવી ને કેમ લેવાય ને કેમ પેપર મળશે ને એ બધું તમને સંસ્થા કહી દેશે. હું તો માત્ર ને માત્ર મારી પેપર સ્ટાઇલ સમજાવી દઉં કે કઈ રીતની પેપર સ્ટાઇલ હોય. તો એ પેપર સ્ટાઇલ હું તમને સમજાવી દઉં એટલે આપણું મોટાભાગનું કામ પૂરું થઈ જાય. તો કઈ રીતની પેપર સ્ટાઇલ છે, કઈ રીતનું પેપર હશે, આખું ક્યાં ક્યાં ચેપ્ટર હશે, 50 માર્ક્સનું પેપર છે તેમાંથી કેટલા માર્કનું કઈ કઈ વસ્તુ પૂછાશે, આ બધી જ જાણકારી તમને આ વિડીયો લેક્ચરની અંદર મળી જશે. ધોરણ 10 ત્રિમાસિક પરીક્ષા પ્રશ્નોપત્રનું પરિરૂપ. આ ઓનલી ફોર વિજ્ઞાન માટે જ છે. તમે જોવા એ લખેલું છે. એટલે બીજા વિષયમાં કેવી પેપર સ્ટાઇલ હોય એ મને નથી ખબર, બરાબર. એટલે અધર વિષયની મને નથી ખબર, મને મારા સબ્જેક્ટની ખબર છે. એટલે હું તમને આખો વિડીયો લેક્ચર છે એ તમને આ માત્ર ને માત્ર પેપર સ્ટાઇલ સમજાવવા માટે કાઢ્યો. તો આખો વિડીયો માત્ર ને માત્ર પેપર સ્ટાઇલ સમજાવવા માટે કાઢ્યો હોય ત્યારે તમે થોડુંક ધ્યાન રાખો તો તમને બી ખબર પડે કે કઈ રીતના સવાલ પૂછાઈ શકે છે, કેમ સવાલ પૂછાશે. ત્રિમાસિક પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ. હવે પરિરૂપ છે એમાં તો પહેલાં મેં તમને કે તમારું પેપર કેવું હશે આખું, તો મેં કોષ્ટક સ્વરૂપે તમને તમારું આખું પેપર છે ને કેવું હોય છે ને એની જાણકારી આપી દીધી. તમે જોઈ શકો છો કોષ્ટક સ્વરૂપે આખા પેપરની જાણકારી આપી દીધી છે. તમારા પેપરની અંદર 4 સેક્શન હશે. આયા રહ્યા 4 સેક્શન. એ સેક્શનનું નામ હશે ABCD. તો તમારા પેપરની અંદર 4 સેક્શન હશે. આ 4 સેક્શનના નામ હશે. પહેલો સેક્શન હશે A હશે, બીજા સેક્શનનું નામ B, ત્રીજા સેક્શનનું નામ D, ત્રીજાનું C અને ચોથાનું નામ D. તો ટોટલ 4 સેક્શન હશે. ચારેય સેક્શનના નામ આપી દીધા છે આપણે, ABCD. પહેલો સેક્શન છે ને એક માર્કવાળા પ્રશ્નનો જ હશે અને ટોટલ 13 પ્રશ્ન પૂછાશે તમારા પેપરની અંદર. પહેલો પ્રશ્ન છે, જો મેં લખેલું છે કે પહેલો પ્રશ્ન છે, પહેલો સેક્શન છે એ હેતુલક્ષી પ્રશ્નનો જ હશે. અને આ હેતુલક્ષી પ્રશ્ન છે ને એ 13 પૂછાશે. તો 13 હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે અને એના 13 ગુણ હશે, કારણ કે આખો સેક્શન એક માર્ક વાળો જ હશે. તો આપણે પહેલો સેક્શન યાદ રાખવાનો છે. પહેલો ક્રમાંક સેક્શન A. પ્રશ્નનો પ્રકાર હેતુલક્ષી પ્રશ્નો. ટોટલ પ્રશ્નની સંખ્યા 13 છે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 13 પ્રશ્નના ટોટલ ગુણ 13. હવે નેક્સ્ટ એના પછી સેક્શન B. સેક્શન B ની આપણે જ્યારે વાત કરતા હોય તેમાં ટૂંકા જવાબી પ્રશ્ન આવશે. ટૂંકા જવાબી પ્રશ્ન આવશે એવા ટૂંકા જવાબી પ્રશ્નની ટોટલ સંખ્યા થશે 7. હવે ટોટલ સંખ્યા છે એ 7 થાય તો 1ના 2 માર્ક, તો ટોટલ 14 માર્કનો સેક્શન B હશે. તો સેક્શન B છે એ 14 માર્કનો હશે. 7 પ્રશ્નો થશે તો 14 માર્કનો સેક્શન B હશે. ટોટલ એની અંદર 7 પ્રશ્નો હશે, આપણે તમને જે રીતનું કીધું હતું એ. તો સેક્શન B છે એ સેક્શન B ટૂંકા પ્રશ્નનો હશે, એમાં 7 પ્રશ્નો હશે અને 14 માર્ક એના થશે. હવે આવશે સેક્શન C. તમે જોઈ શકો છો સેક્શન C છે એ ટૂંક જવાબી પ્રશ્નો છે. આ સેક્શન C ટૂંક જવાબી પ્રશ્નો ટોટલ 5 ટૂંક જવાબી પ્રશ્નો હશે. 1ના 3 માર્ક એટલે 15 માર્ક એના થશે. સેક્શન 4D એટલે ચોથો સવાલ હશે એ D સેક્શન તરીકે ઓળખાય. એમાં લાંબા પ્રશ્ન હશે, જેને આપણે મુદ્દાસર એકદમ લાંબા પ્રશ્ન કહી શકીએ. એ ટોટલ 2 હશે અને એના 8 માર્ક હશે. આમ તમે આખું પેપર પૂરું કરશો
એટલે તમને ટોટલ 27 પ્રશ્ન પેપરની અંદર કન્ટિન્યુ જોવા મળશે. ક્રમાંક એ કન્ટિન્યુ હશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. આ 27 પ્રશ્ન ટોટલ થાય અને 50 માર્કિંગ થાય. તો 50 માર્કિંગ થશે એટલે 50 માર્કનો ગુણભાર રહેશે અને પ્રશ્નની સંખ્યા ટોટલ 27 થશે. તો આ રીતનું તમારું પેપર હજી આવશે. જે આખું પેપર સેટ કેવું હોય એ આમાં એક મૂક્યું છે આપણે. વિભાગ પ્રમાણે ગુણભાર. તો પહેલો પ્રશ્ન કે આપણે કેટલા ચેપ્ટર લેવાના છે. આ પરીક્ષા આવે એમાં ચેપ્ટર કેટલા લેવાના. આમ તો મેં હે ને 9 ચેપ્ટર પૂરા કરી દીધા છે. કોઈ લેટ એડમિશન લીધું હોય તો એનું કારણ એને લેટ એડમિશન લીધું એ છે. કોઈ વેકેશન પહેલાં નહોતું જોતું તો એ સામાન્ય રીતે વેકેશન પહેલાં અમે વિડીયો લેક્ચર સંસ્થા તરફથી બનાવીને મોકલતા જ હતા. હવે તમે નથી જોતા તો હજી યુટ્યુબની અંદર વિડીયો લેક્ચર પડેલા જ છે. બરાબર છે. તો ટોટલ 9 ચેપ્ટર આપણે પૂરા કરી દીધા છે. આમ છતાં અમને સૂચના સ્કૂલેથી એવી આપવામાં આવી છે કે વેકેશન પહેલાં તમે જે ભણાવ્યું હોય ને એ ચેપ્ટર તમારે નથી લેવાના. સમજી લ્યો. એટલે આપણે વેકેશન પહેલાંના જે કોઈ ચેપ્ટર છે એ આપણે લેવા માગતા નથી. એટલે આપણે વેકેશન પહેલાંના એક પણ ચેપ્ટર લેવાના નથી. તો 9 ચેપ્ટરમાંથી લગભગ મારે 3 ચેપ્ટર છે અથવા 4 ચેપ્ટર છે એ વેકેશન પહેલાં મેં પૂરા કરાવી દીધા. આમ તો 3 ચેપ્ટર અને એક ચેપ્ટર જ્યારે સ્કૂલ ચાલુ હતી ને ત્યારે કરાવી દીધા હતા. તો સામાન્ય રીતે ટોટલ 9 ચેપ્ટર છે. એ 9 ચેપ્ટરમાંથી એટલે ટોટલ જે 9 ચેપ્ટર હતા એ 9 ચેપ્ટરમાંથી આપણે અહીંયા 5 જ ચેપ્ટર લીધા છે. એટલે વેકેશન પછી જે કોર્સ આવેલો છે એ જ લેવામાં આવ્યો છે. એટલે આમાં કોઈ તમે એવું ન કહી શકો કે ભાઈ સર અમને તો સમજાવ્યું હતું. ક્યાં તમને બધાને બધું સમજાવ્યું હતું ને વેકેશન પછીનું જ બધું લીધું. વેકેશન પહેલાંનું એક પણ ચેપ્ટર લીધેલું નથી. તો વેકેશન પછીના જે કોઈ ચેપ્ટર આપણે 5 ચેપ્ટર પૂરા કર્યા હતા વેકેશન પછી એ 5 ચેપ્ટર આપણે લીધેલા છે. ચેપ્ટર નંબર 4થી ચાલુ કર્યું હતું આપણે. એટલે 4 5 7 10 અને 16 આ તો ક્રમ લખેલો જ સાઈડમાં છે ને. ટોટલ કેટલા ચેપ્ટર છે તો કે 5 ચેપ્ટર છે. હવે વિજ્ઞાનની અંદર ક્યાં 5 ચેપ્ટર છે તો ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 7 ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 16. તો આટલા ચેપ્ટરો છે આપણી પાસે. એમાં આપણે વ્યવસ્થિત રીતે આમ બધું તમને કમ્ફર્ટેબલ છે ને એવી રીતે ચેપ્ટર સિલેક્ટ કરીને ભણાવતા હોય ને હકાવતા હોય. દાખલા તરીકે ચેપ્ટર 4 અને 5 છે ને એ કેમિસ્ટ્રીના ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 10 છે ને એ ફિઝિક્સનું ચેપ્ટર છે. અને 7 અને 16 છે ને એ બાયોલોજી ચેપ્ટર છે. તો ટોટલ મેં તમને 2 કેમિસ્ટ્રીના ચેપ્ટર લાવ્યા, 2 બાયોલોજીના ચેપ્ટર ચલાવ્યા અને એક છે એ મેં તમને ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર. એટલે આપણે પેપરમાં એ રીતે જ વેરેન્ટેજ રાખ્યું છે. બરાબર છે. તો હવે તમે જો ચેપ્ટર નંબર 4નું નામ કાર્બન અને તેના સંયોજનો. ચેપ્ટર નંબર 5નું નામ તત્વનું આવર્તનીય વર્ગીકરણ. ચેપ્ટર નંબર 7નું નામ નિયંત્રણ અને સંકલન. ચેપ્ટર નંબર 10નું નામ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. અને ચેપ્ટર નંબર 16નું નામ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. તો આપણે વેકેશન પછી જ આ ચેપ્ટરો ચલાવ્યા છે. વેકેશન ખુલી ગયું પછી જ આ ચેપ્ટરો આપણે ભણાવ્યા છે. આ બધા જ ચેપ્ટરો ઓલરેડી યુટ્યુબની ચેનલ ઉપર છે જ. સંસ્થાની યુટ્યુબની ચેનલ ઉપર આ બધા જ આપેલા જ છે તમને. તો ટોટલ 5 ચેપ્ટર આપણે લેવાના છે. આ 5 ચેપ્ટર પરીક્ષાની અંદર હશે. મેં ચેપ્ટરના ક્રમાંક અને પ્રકરણનું નામ આપેલું છે. દરેક પ્રકરણના ગુણભાર તમે જુઓ બધા એના 10 જ. એટલે 5 ચેપ્ટર છે તો એક ચેપ્ટરના આપણે 10 માર્ક ગણીએ તો 5 ચેપ્ટરના 50 માર્ક થાય. એટલે આપણે હાલ બધા ચેપ્ટરને સરખું વેરેન્ટેજ આપેલું છે. સરખી દ્રષ્ટિ પ્રમાણે આપણે રાખેલું છે. તો આ 10 10 10 10 અને 10 આ દરેક ચેપ્ટરના 10 ગુણ થાય. આટલું કામ પતી ગયા પછી આપણે તમને હવે ખબર પડી ગઈ કે હવે તમારી પરીક્ષામાં ટોટલ 5 ચેપ્ટર પૂછાયા. ક્યાં 5 ચેપ્ટર પૂછાય એમના પ્રકરણના ક્રમાંક અને પ્રકરણનું નામ 2 આપેલું છે. દરેક ચેપ્ટર કેટલા માર્કનું પૂછાય એ તમને મેં આપી દીધું છે. હવે આપણે જઈએ આ ચેપ્ટરની બ્લુ પ્રિન્ટ સમજીએ. બ્લુ પ્રિન્ટ એટલે શું
તો ધોરણ 10ની અંદર કેટલા બધા પરીક્ષા દેતા હોય વિદ્યાર્થીઓ, બરાબર છે? લોટ ઓફ લાખોની સંખ્યાની અંદર દર વર્ષે 10મા ધોરણની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા દેતા હોય. તો લાખોની સંખ્યાની અંદર જ્યારે એટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા દેતા હોય તો ત્યારે એના માટેની કોઈ એક પેટર્ન હોવી જોઈએ, કોઈ એક પેપર સ્ટાઇલ હોવી જોઈએ. નહીતર તો શું થાય કે ભાઈ દરેક પેપર વ્યક્તિ દરેક પોતાની રીતે પેપર કાઢે તો આખા ગુજરાતમાં વિસંગતતા સર્જાય. એટલા માટે દર વર્ષે બોર્ડ છે એ બ્લુ પ્રિન્ટ તૈયાર કરે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે આખો પ્રશ્નપત્ર કમ્પ્લીટ કરે ને પછી વર્ષના અંતે આખું એસએસસી બોર્ડે નક્કી કરેલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ પેપર નીકળે અને એ પ્રમાણે જ પરીક્ષાની અંદર પૂછાય. જોજો હું જે કાંઈ કહું છું એ આપણા વિષયનું જ કહું છું. પછી ગણિતની અંદર એવું નોય થતું હોય તો એ મને નથી ખબર, સમાજમાં ન થતું હોય તો આપને નથી ખબર. આપણે તો તમને જે કાંઈ કહી રહ્યા છીએ માત્ર વિજ્ઞાન વિષયનું જ કહી રહ્યા છીએ. વિજ્ઞાન વિષયમાં 99.99% બોર્ડ પોતાની બ્લુપ્રિન્ટ આપે છે અને બોર્ડ એ પ્રમાણે જ પ્રશ્નપત્ર કાઢે છે. તો હવે આપણે આ તમે જોઈ શકો છો પ્રકરણનો ક્રમ છે, એ પ્રકરણનું નામ છે, બરાબર છે? ચોથું ચેપ્ટર છે કાર્બનિક સંયોજનો. તો એમાંથી જો ઉપર 1 માર્ક્સ વાળો 1 માર્ક્સ છે એ 1 માર્ક્સ વાળો 2 સવાલ પૂછા છે અને 4 માર્ક્સ વાળા 2 સવાલ પૂછા છે. 1 માર્ક વાળા 2 સવાલ પૂછા છે અને 4 માર્ક વાળા 2 સવાલ પૂછાય. હવે 1 માર્ક વાળા 2 સવાલ એટલે 2 માર્ક થયા અને 4 માર્ક વાળા 2 સવાલ એટલે 8 માર્ક થયા. તો 8 ને 2 10 માર્ક થયા. તો ટોટલ આપણે ચોથું ચેપ્ટર 10 માર્કનું પૂછ્યું હતું એટલે 10 માર્ક થયા. એવી રીતે તમે જુઓ તો એથી આપણે આગળ જાય તો 5મું ચેપ્ટર તત્વનું આવર્તનીય વર્ગીકરણ. એમાં 1 માર્ક વાળા 4 સવાલ પૂછા છે અને 2 માર્ક વાળા 3 સવાલ પૂછા છે એટલે 4 માર્ક 1 માર્ક વાળા થયા અને 3 સવાલ 2 માર્ક એટલે 6 માર્ક એ થયા. તો બીજું ચેપ્ટર તત્વનું આવર્તનીય વર્ગીકરણ એ 10 માર્કનું થયું. નિયંત્રણ અને સંકલન 2 માર્ક વાળા 2 સવાલ, 3 માર્ક વાળા 2 સવાલ, 2 માર્ક વાળા 2 સવાલ એટલે 4 માર્ક, 3 માર્ક વાળા 2 સવાલ એટલે 6 માર્ક. તો 6 ને 4 10 માર્ક થયા. 10મું ચેપ્ટર એની અંદર તમે જોઈ શકો છો 1 માર્ક વાળો 1 સવાલ, 1 માર્ક વાળો કેટલો સવાલ? 1 સવાલ અને 3 માર્ક વાળા 3 સવાલ એટલે 3 તેરી 9 અને 1 માર્ક આનો 10 માર્ક એ થયા. એના પછી આપણે જોઈએ, બરાબર છે? તો 16મું ચેપ્ટર નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. 1 માર્ક વાળા 6 સવાલ, 2 માર્ક વાળા 2 સવાલ એટલે 6 સવાલ ઈ અને 2 માર્ક વાળા 2 એટલે 4 બીજા. તો 6 ને 4 10 માર્ક. આમ નીચે કોષ્ટક છે એ કોષ્ટકને અંતે આપણે તમને કીધું છે કે 1 માર્ક વાળા દો આમ ઊભો પટ્ટો તમે લ્યો તો 1 માર્ક વાળા 13 સવાલ પૂછા છે, 2 માર્ક વાળા 7 સવાલ પૂછા છે, 3 માર્ક વાળા 5 સવાલ પૂછા છે અને સામાન્ય રીતે 4 માર્ક વાળા 2 સવાલ પૂછા છે. તમે જોઈ શકો છો, બરાબર છે? તમને અહીં આપેલું જ છે, આખું કોષ્ટક તમને આપેલું છે કે 13 માર્ક વાળો 1 સવાલ, 2 માર્ક વાળા 7 સવાલ, 1 માર્ક વાળા 13 સવાલ, 2 માર્ક વાળા 7 સવાલ, 3 માર્ક વાળા 5 સવાલ અને 4 માર્ક વાળા 2 સવાલો આપેલા છે. અને નીચે સૂચના આપી છે, કૌંસમાં દર્શાવેલ માર્ક છે અને કૌંસ સિવાયની પ્રશ્નોની સંખ્યા છે. હવે આપણે એ જોઈએ વિજ્ઞાન વિષયની પેપર સ્ટાઇલ. તો હમણાં તમને મેં આખું શરૂઆતમાં જ કીધું હતું કે 4 સેક્શન હશે. તમે જોઈ શકો છો આ 4 સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી ને સેક્શન ડી. તો ટોટલ 4 સેક્શન હશે, સેક્શન એ, બી, સી અને ડી. તમને કીધું હતું એ પ્રમાણે જ છે, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. હવે તમે જુઓ કે સેક્શન એ છે, આપણે સેક્શન એ ની વાત કરીએ તો સેક્શન એ છે એમાં હેતુલક્ષી પ્રશ્ન છે. તેની અંદર 10 થી 30 શબ્દોની મર્યાદા છે એની.
પ્રશ્ન ક્રમાંક 1 થી 13 પ્રશ્ન હશે, દરેકનો 1 ગુણ હશે. બધાય પ્રશ્નો ફરજિયાત, એટલે આમાં એક કોઈમાં ઓપ્શન નહીં મળે. બરાબર છે. જો આની અંદર લખ્યું છે આ વિભાગમાં હું પૂછાય, હેતુલક્ષી વાળા વિભાગમાં, તો તમને લખેલું જ છે કે MCQ પૂછાય. બીજું શું પૂછાય, તો MCQ સિવાય MRQ પૂછાય, એટલે એક શબ્દમાં જવાબ આવતો એવું. એના પછી શું પૂછાય, ખરા ખોટા પૂછાય, ખાલી જગ્યા પૂછાય, વ્યાખ્યા પૂછાય, અતિ ટૂંકા જવાબો, શોધ અને શોધક એટલે વૈજ્ઞાનિકોનું નામ પૂછાય, આકૃતિના ભાગો ઓળખાવો એવું પૂછાય, જોડકા જોડો એવું પૂછાય, ચિત્ર ઓળખાવો વગેરે આવી બધી વસ્તુઓ તમને પૂછાઈ શકે છે. એના પછી સેક્શન બી ટૂંકા પ્રશ્ન 14 થી 20, એટલે એનો પ્રશ્ન ક્રમાંક 14 નંબરનો ચાલુ થશે ને 20 લગીન 7 પ્રશ્ન હશે, દરેકના 2 ગુણ હશે. કોઈ પણ 3 પ્રશ્નમાં આંતરિક વિકલ્પો આપવામાં આવશે, એટલે 3 પ્રશ્ન એવા હશે કે એની અંદર અથવામાં આપેલું જ હશે. પણ યાદ રાખજો, જે પ્રશ્નના અથવામાં જે આપ્યું હોય ને એ જ, એવું નહીં લખેલું હોય કે ટોટલ 7 પ્રશ્ન છે તો 10 આપેલા હશે, કોઈ પણ 7 લખો, એમ નહીં હોય. બરાબર છે. તમે આની અંદર એવું લખેલું હશે કે ભાઈ સપોઝ કે 14મો 15મો 16મો પ્રશ્ન છે તો 16માના અથવામાં જ હોય, 17મો પ્રશ્ન છે તો 17માના અથવામાં જ હશે. બરાબર. એવું નહીં હોય કે 16, 17, 18, 19, 20 તો એમાંથી હાલો ભાઈ 16મો નથી આવડતો નથી લખવો, 17માના 2 આવડે તો લખ નાખવાના, એમ ન ચાલે. 16મો પ્રશ્ન હશે તો એના અથવામાં જે આવતું હશે એ જ હશે. હવે અહીંથી આગળ જાય સેક્શન સી ટૂંકા પ્રશ્ન 3 માર્ક વાળા, પ્રશ્ન ક્રમાંક 21 થી 25, 5 પ્રશ્ન, દરેકના 3 ગુણ. કોઈ પણ 2 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ, જેમ મેં તમને સેક્શન બી માં કીધું હતું એમ સેક્શન સી અને સેક્શન ડી માં લાંબા પ્રશ્ન 2 છે, 26 અને 27, દરેકના 4 ગુણ છે. અને કોઈ પણ એક પ્રશ્નમાં આંતરિક એટલે કે અથવામાં આપેલું હોય. જોજો આયા અથવામાં પ્રશ્ન આપવો ન આપવો એ અમારી સવલત પ્રમાણે હોય. પેપર સ્ટાઇલ આજે મેં તમને સમજાવી ને એ સંપૂર્ણપણે બોર્ડની પેપર સ્ટાઇલ છે, ખાલી માર્કિંગ ફેર પડે, બાકી સંપૂર્ણપણે 4 સેક્શન વાળી પેપર સ્ટાઇલ બોર્ડની છે. આ બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જ તમારી આ એક્ઝામ લેવાની છે. આમાં અતિ અગત્યના સવાલ મૂકેલા છે, એટલે પ્રશ્નપત્ર છે ને અતિ અગત્યનું છે. મેં તમને આખું કમ્પ્લીટલી સમજાવી દીધું છે, આમાં કોઈ વસ્તુ બાકી નથી રહેતી. ખાસ તો હવે તમારે તૈયારી કરવાની છે. તમારે આખું આ પ્રશ્નપત્ર છે એને વ્યવસ્થિત તમારી રીતે તમારે યાદ રાખવાનું થશે. આના ફોટા અથવા તો આ વિડીયો લેક્ચરની પાછળ છે એ આપણે આખી પેપર સ્ટાઇલ તમને મૂકી દઈશું, અથવા જે કોઈ વિદ્યાર્થી જાણીતા હોય તો એ મને પોતાના પર્સનલમાંથી મારા પર્સનલમાં મેસેજ કરજો, તોય હું તમને આની PDF આપી દઈશ. તો હવે આપણે પરીક્ષા માટે અહીંયા તમને આખું પેપર આપી દીધું છે, એટલે પરીક્ષા માટે હવે તમે ધ્યાન રાખજો. બીજું તો કાંઈ મારે તમને કહેવાનું નથી. મોઢે પેપર લખજો, સંસ્થાની સૂચના પ્રમાણે પેપર લખજો. બરાબર છે. પાકું કરશો, મોઢે લખશો તો તમારા બેનિફિટ માટે છે, તમારા ફાયદા માટે છે. બાકી ધોરણ 10ની પરીક્ષા લેવાની જ છે. બરાબર છે. તમે જોજો હવે ધીરે ધીરે આ લોકડાઉન પૂરું થતું જાય છે એમ પરીક્ષાઓ લેવાતી જાય છે. હમણાં જ BEdની પરીક્ષા લેવાની, એક ક્લાસમાં 12 વિદ્યાર્થીને ફેસ શિલ્ડ ને એવું બધું આપવામાં આવ્યું હતું. તો હવે તમારી પરીક્ષાઓ લેવાની જ છે. તમારા મનમાંથી કાઢી નાખજો કે પરીક્ષા નહીં લેવાય, એવું નથી, પરીક્ષા લેવાય જ. જો તમે આ બધા ચેપ્ટરોને પાકા કરી લેશો તો તમે ધોરણ 10ની અંદર પાસ થવાની શક્યતાઓ ધરાવો છો. કંઈ પાકા જ નહીં કરો અને તમે લખશો જ નહીં તો પછી તમને પાછળ બહુ પછતાવવું પડશે. તો પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. આખી પેપર સ્ટાઇલ મેં તમને આપી દીધી છે, આ રીતે તૈયારી કરજો. આવી રીતે જ આખું પેપર પૂછાશે. આમાં તમને જે જગ્યાએ ન ખબર પડે એ જગ્યાએ મને પૂછજો.